સુરતમાં અડાજણ વિસ્તારમાં પ્રેમ લગ્ન બાદ પતિ સાથે રહેતી 22 વર્ષની પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જોકે પરિણીતાના માતા પિતા દ્વારા સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈ દીકરીની માતાએ હોસ્પિટલમાં હૈયાફાટ રુદન કર્યું હતું. તેમણે આક્રંદ સાથે કહ્યું હતું કે દીકરીનો દિયર ગમે તેમ બોલતો હતો અને સાસુ અસહ્ય ત્રાસ આપતી હતી. અડાજણ વિસ્તારમાં 22 વર્ષીય નેહા હરેશ રોહિત પરિવાર સાથે રહેતી હતી. 4 વર્ષ પહેલા નેહા અને હરેશના પરિવારની સંમતિથી પ્રેમ લગ્ન થયા હતા. પતિ કાપડના ઓનલાઈનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેમનાથી પરિવારનું ગુજરાન ચાલે છે. તેમના લગ્ન જીવનમાં એક દીકરી પણ છે. ગતરોજ સાંજે નેહાએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પતિ દ્વારા તેની માતાને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ નેહાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. દીકરીના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. માતા રેખાબેને જણાવ્યું હતું કે મારી છોકરીને 2 વર્ષથી બહુ જ ત્રાસ અને દુઃખ આપતા હતા. મારી દીકરી વારંવાર ફોન કરતી પણ હું એને સમજાવતી હતી. રવિવારે મારા ઘરે આવી અને મને બધું જ કહી ગઈ કે મારો દિયર આવું કરે છે, મારી સાસુ તેવું કરે છે. મારો જમાઈ મારા ઘરેથી દીકરીને બળજબરીથી લઈ ગયો હતો. એ કામ કરતી નથી, વહેલી સવારે ઉઠતી નથી એવી સાસરિયા ફરિયાદ કરતા હતા. સતત 2 વર્ષથી મારી દીકરી સહન કરતી હતી. પછી સહન ન થતાં તેણે આ પગલું ભર્યું છે. સાસુ દિયરનો બહુ જ ત્રાસ હતો. દિયર ગમે તેમ મારી દીકરીને બોલતો હતો. મારી દીકરી ચાલી ગઈ, મને પાછી લાવી દ્યો. એ લોકોની દીકરી જાય તો તેમને ખબર પડે. પિતા વિજયભાઈ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે મારી દીકરીએ ફાંસો ખાધો હતો. 28મી જાન્યુઆરીએ તે અમારા ઘરેથી જમીને ગઈ અને 29મી જાન્યુઆરીએ આવું બની ગયું. મારી પત્નીને મારી દીકરીની સાસુનો ફોન આવતો હતો કે તમારી દીકરી કામ કરતી નથી. એટલે અમે કહ્યું કે અમારી દીકરી તો બધું જ કામ કરે છે. અમે ફરિયાદ કરી હતી. મૃતક નેહાના પિતા અને માતા દ્વારા સાસરિયા વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યું હતું કે દીકરીને છેલ્લા 2 વર્ષથી સાસુ અને દિયર સહિતના સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. 2 દિવસ પહેલા જમાઈ અને દીકરી ઘરે આવ્યા હતા. દીકરી પરત જવા માંગતી ન હતી, છતાં પણ જમાઈ તેને લઈને ગયા હતા. મારી છોકરી મને વારંવાર કહેતી હતી ફોન કરીને, મેં બેને મારી દીકરીને બહુ સમજાવતી હતી. રવિવારે મારા ઘરે આવીને કે મને બધું કે મારા દિયર આવું કરે છે, મારી સાસુ આવું કરે છે. એ મારી દીકરી ની જતી હતી મારા ઘરેથી. મારા જમાઈ જબરજસ્તી લઈને ગયો એને. કઈ રીતે ત્રાસ આપતા હતા? કઈ કામ નથી કરતી, સવારે વહેલી ઉઠતી નથી, કઈ વેમ ખાતા ઉઠતા. લગાતાર 2 વર્ષથી મારી છોકરીએ બહુ સેન સખી કરી, પછી નીચે પછી આ પગલું ભરી દીધું. મારી દીકરી સાસુ નો બહુ ત્રાસ ઉઠો, દિયોર નો બી બહુ ત્રાસ ઉઠો. નાના દિયોર નો બી વારંવાર ગમે તે હું મારી દીકરીને બોલતો હતો. મારી દીકરી ચાલી ગઈ, મને પાછી લાવી દેવો. કાલે એ લોકોની દીકરી નહીં ઉઠે એટલે લોકોનો દીકરી સમજ નહીં પડે કે દીકરીનો સાસુ ઉઠાય. એ લોકોને 3 ભાઈ જ ઉઠા. એ લોકોની દીકરી જાતે ને ખબર પડે.